ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે હું એક નવી બસ જર્ની લઈને આવ્યો છું જે છે ઘનશ્યામ ટ્રાવેલ્સની સુરતથી ગાંધીધામ કચ્છની તો ઘનશ્યામ ટ્રાવેલ્સની જર્ની છે અને એ બસ આવે એટલે તમને બતાવું કે ભાઈ એનું ઇન્ટિરિયર કેવું છે, ક્યાં ઊભી રહે છે, કઈ હોટલે બ્રેક લે છે, તો એ બધું બતાવું. એટલે બસનો ટાઈમ 5 વાગ્યાનો છે સ્વામિનારાયણ પાર્કિંગેથી. તો હજી બસ આવી નથી અને વાગ્યાની વાત કરીએ તો 4:45 થઈ ગયા છે. તો હમણાં બસ આવે એટલે તમને ઇન્ટિરિયર, બહારનો લુક અને બેક સાઈડનો લુક બધું બતાવું. તો બન્યા રહો વિડીયોમાં અને કેવી લાગે છે એ મને કોમેન્ટ કરજો અને જે પણ લોકો નવા છે સબસ્ક્રાઈબ કરો. ફાઇનલી ફેમિલી આપણી બસ આવી ગઈ છે. ભારત બેન્ઝવાળાની બસ રહેવાની છે અને આ છે કંઈક ઘનશ્યામ ટ્રાવેલ્સ. જોઈ લો, આ પાછળનો લુક છે. પછી આ કંઈક છે સાઈડનો લુક છે. જોઈ લો, મસ્ત મજાની ગ્રીન કલરમાં છે અને એસીવાળી છે. અને આ કંઈક છે એ આગળનો લુક રહેવાનો છે. જોઈ લો, આ છે આગળનો લુક ઘનશ્યામ ટ્રાવેલ્સ. આ સાઈડ લુક. ફાઇનલી આપણી બસ આવી ગઈ છે. તો આ છે ઘનશ્યામ ટ્રાવેલ્સની બસ છે. જોઈ લો, આગળનો લુક છે અને આ કંઈક સાઈડનો લુક છે. જોઈ લો, આગળ સાઈડનો લુક છે અને ભારત બેન્ઝવાળાની બસ રહેવાની છે. જોઈ લો, અને હવે આ રીતની કંઈક બસ છે. આ જોઈ લો, આ કેબિન લુક છે. આ જોઈ લો, આ કંઈક કેબિન લુક છે. ભારત બેન્ઝનું બ્રાન્ડિંગ છે હેન્ડલ ઉપર અને આ રીતનું કંઈક કેબિન લેવાનું છે. અને આ છે એસી બસ છે. તો ચાલો તમને અંદરનું ઇન્ટિરિયર બતાવીએ. તો આ કંઈક રીતનું ઇન્ટિરિયર છે. જો 2x1નું કોમ્બિનેશન છે. આ 2x આ બે ડબલનો સોફો છે, આ સિંગલનો સોફો છે. અહીંયા છે ચાર્જિંગ પોઈન્ટ છે. આ મસ્ત કર્ટન્સ છે. અહીંયા એસી વેન્ટ છે. અહીંયા એસી વેન્ટ છે. એક એસી વેન્ટ અહીંયા આપેલો છે અને આ છે રીડીમ લાઇટ છે. જોઈ લો, અને આવું કંઈક મસ્ત ઇન્ટિરિયર છે. અને આ રીતના અહીંયા પણ પડદા છે સિંગલના સોફામાં. જોઈ લો, અને આ છે કુશન. આ પણ આ રીતે કુશન છે અને આ છે બેક પિલો. બેક પિલો કમ્ફર્ટેબલ છે પણ આ સોફો પણ કમ્ફર્ટેબલ છે. તો ચાલો આખા ઇન્ટિરિયર તમને બતાવું. ફેમિલી આપણી બસ ઉપડી ગઈ છે સ્વામિનારાયણ પાર્કિંગેથી. આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે. જોઈ લો ફેમિલી, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બસમાં અને આપણી બસ છે ઉપડી ગઈ છે. અને આ રીતનું કંઈક લોકેશન છે. જોઈ લો, અને ફૂલ એસીવાળી બસ છે. એસીવાળી બસ છે અને આપણે પહોંચવાની વાત કરીએ તો સવારમાં 5:30-6 વાગે આપણે ગાંધીધામ પહોંચશું. સુરતથી 5:30 વાગ્યાનો ટાઈમ છે આપણે સ્વામિનારાયણ પાર્કિંગેથી. તો ચાલો હવે જર્નીને કરો કન્ટિન્યુ. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કામરેજ અને હવે આપણે જઈશું બરોડા તરફ. જોઈ લો, આ કંઈક રીતનું કામરેજ ચોકડી છે અને અહીંયાથી આપણે જઈશું ડાબી સાઈડ જે બરોડા સાઈડ જાય છે. આ છે પટેલવાળાની વોલ્વો 9600. જોઈ લો, 9600 છે પટેલ. એ પણ ભુજ લાઇનમાં જ જાય છે. અહીંયાથી આપણે ચડીશું હવે હાઈવે પર થોડીક જ વારમાં. રાજ હોટેલ, પહેલાં રાજ હોટેલ આવશે, પછી ભરૂચ, પછી કરજણ, ત્યાર પછી વડોદરા, ત્યાર પછી અમદાવાદ તરફ જઈશું. અને ફેમિલી આપણે ટિકિટની વાત કરીએ તો 1365 રૂપિયા ટિકિટ છે સુરતથી ગાંધીધામની. એ રેડ બસમાંથી થાય છે એટલે બધું બુકિંગ છે જે એ ઓનલાઈન જ છે. આખી બસનું બુકિંગ ઓનલાઈન છે. તો જેને પણ બુકિંગ કરાવવું હોય સુરતથી ગાંધીધામ છે કાં તો કચ્છ છે તો
એ રેડ બસમાંથી કે ઓનલાઈન બુકિંગ કરી શકે છે. અને મસ્ત એસીવાળી બસ છે અને એર સસ્પેન્શન છે બસ, તો કોઈ ટેન્શન નથી રોદાનું કે કંઈ પણ. આ ફૂલ બસ BS6 રહેવાની છે, ભારત બેન્ચવાળાની BS6 છે. આમાં જોઈ લો હેન્ડલ ઉપર પણ એટલા કંટ્રોલ આપેલા છે જો. અને હવે તમારું નામ શું છે? અજીતસિંહભાઈ. આપણે બસ ક્યાંથી ક્યાં સુધી જાય? અડાજણથી ઉપડીને પછી ભુજ. હા, અડાજણથી ભુજ વચ્ચે કઈ કઈ જગ્યાએ ઊભી રહી કે કઈ કઈ જગ્યાએ સ્ટેશન આવે? અહીંથી નીકળે આવે ભરૂચ, પછી બરોડા, પછી અમદાવાદ, હા, વિરમગામ, હળવદ, હા, માળિયા, ગાંધીધામ, ભુજ. ઓકે ગુડ. અને ભાઈ આપણે કંડક્ટર સાહેબ, તમારું નામ શું છે? શૈલેન્દ્રસિંહભાઈ. આ ભાઈ આપણે કંડક્ટરી કરે છે. સુરતનો તાપીનો બ્રિજ આવી ગયો છે ભાઈ, જોઈ લો. આ કંઈક બ્રિજ છે ભાઈ અને સામે પબ્લિક ભાઈ, સામે ટ્રાફિક તો જો બહુ ટ્રાફિક છે. એ મેન ટ્રાફિક રહ્યો ને ઓલા પટ્ટા હિસાબે છે હો, જોઈ લો. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપે. અને આ છે કંઈક ઇન્ડિયનનો પેટ્રોલ પંપ છે અને આ છે આપણી બસ છે. તો આમાં આપણે ડીઝલ નાખવાનું છે ભાઈ. કેટલા લીટર સામે છે હું તમને કહીશ. આ રીતની કંઈક મસ્તીની ગાડી છે, જોઈ લો. અને આ કંઈક છે હાઈવે છે, આ શ્રી ખોડિયાર પેટ્રોલ પંપ કરીને છે, જોઈ લો. અને આ છે હાઈવે. આ બધી ગાડીઓ પડી છે અને આ છે આપણી બસ પડી છે, જોઈ લો. આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે. હજી તો આપણે નીકળ્યા છીએ, થોડોક જ ચાલ્યા છીએ, હજી કેમ આસપાસ છીએ આપણે. તો એન્જોય કરો બધા વિડીયોને. આપણે નીકળી ગયા છીએ ફાઇનલી ડીઝલ પુરાવીને. અને આ ભાઈ જો કંઈક મસાલો બનાવે છે ભાઈ. મોજ કરવાની છે. કંડક્ટર સાહેબ મસાલો બનાવે છે, ડ્રાઈવર સાહેબ ગાડી ચલાવે છે. ચાલો હવે નીકળીએ ભરૂચ બાજુ. ભરૂચ પિકઅપ છે તો ભરૂચ પિકઅપ કરી લઈએ અને પછી ત્યાંથી નીકળીએ બરોડા સાઈડ. જો ફેમિલી આ કંઈક એક્સિડન્ટ થયું છે ભાઈ. આ રીતનું જોઈ લો. એમ્બ્રોઇડરીનું મશીન છે ભાઈ, પથારી ભરી ગઈ છે. જેનું છે એના તો લાગી ગયા છે ભાઈ. જેના છે એના લાગી ગયા છે. હાલો ભાઈ, આનું કંઈક ટ્રાફિક હતું કોસંબા. હવે નીકળી ગયા છીએ, હવે ફ્રી થઈ ગયું છે ટ્રાફિક. ચાલો, ગાડી તો હજી નથી દેખાતી ભાઈ, કઈ ગાડીમાંથી પડ્યું છે. નીકળવા તો દે ગાડી, ખાલી આગળ જ જોવાનું. પાછળનો હાઈલો આવશે હારે. ગાડી હોય ને ફેમિલી ફાઇનલી ભરૂચનો ટોલ પ્લાઝા આવી ગયું છે. હવે આવશે કેબલ બ્રિજ
અને આ આગળ આવ્યું એ ભરૂચનું ટોલ પ્લાઝા છે. ભરૂચનું ટોલ પ્લાઝા પાર કરીને પછી આપણે વધશું આગળ કરજણ સાઈડ, કરજણ બાજુ. આવું કંઈક વાતાવરણ છે ભાઈ અત્યારે, મસ્ત મજાનું. સાંજના વાગ્યાની વાત કરીએ તો 6:30 પોણા 7 થઈ ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ ભરૂચ. આગળ આવ્યું ટોલ પ્લાઝો આવી ગયું છે. ફાઇનલી ફેમિલી આવી ગયો છે, કેબલ બ્રિજ આવી ગયો છે. નીચે છે નર્મદા નદી, નર્મદા નદી ઉપર છે કેબલ બ્રિજ. તો આ કંઈક આ રીતનું મસ્ત મજાનું લોકેશન છે. કેબલ બ્રિજ ઉપર અત્યારે ટ્રાફિક છે નહીં, કારણ કે વાગ્યા છે 6:30 પોણા 7. ટ્રાફિક બહુ નથી આ બાજુ. તો તમે જુઓ, મસ્ત મજાનો સૂર્ય ઉદય પણ થઈ ગયો છે, સૂર્ય આથમી ગયો છે. જોઈ લો, આ કંઈક કેબલ બ્રિજ ઉપરથી જઈએ છીએ આપણે હવે. અને આપણે હવે વધશું આગળ કરજણ ટોલ પ્લાઝા તરફ. નર્મદા નદી જોઈ લો, અને આ એની ઉપર કેબલ બ્રિજ. ફેમિલી જોઈ લો, રાત પડી ગઈ છે અને ભાઈ વાગ્યાની વાત કરીએ 7 વાગી ગયા છે કમ્પ્લેટ. જોઈ લો, મસ્ત મજાનું અંધારું થઈ ગયું છે. મસ્ત ઠંડો પવન આવવા માંડ્યો છે. હવે વાંધો નહીં આવે કા, હવે ઠંડો પવન આવવા માંડ્યો એટલે હવે ગાડી ઠંડી થાય થોડીક આગળ કેબિન. બાકી પાછળ તો એસી જ છે એટલે પાછળ તો ઓઢવું પડે એવું છે. થોડીક વાર પછી એ પણ તમને બતાવીશ કે ભાઈ પાછળ બેસીને કેવું લાગે છે. અને આપણે હોલ્ડ કરવાનો છે વડોદરા સાંઈ સીતારામ હોટલમાં. જામવા બ્રિજ નીચે આવે છે સાંઈ સીતારામ હોટલ આવે, ત્યાં આપણે હોલ્ડ કરવાનો છે અને ત્યાં જમવાનું છે. તો ચાલો, જે પણ હશે એ બધું તમે વિડીયોમાં જોજો આગળ, બહુ મજા આવશે. અને અત્યારે આપણે વડોદરા ભરૂચથી નીકળી ગયા છીએ ટોલ ભરીને. હવે આપણે જઈએ છીએ કરજણ સાઈડ જઈએ છીએ. જોઈ લો, આવું કંઈક મસ્ત મજાની હોટલો બધી આવે છે. તો ફેમિલી હવે આવી ગયો છે કરજણ ટોલ પ્લાઝા અને 7:30 વાગ્યા છે. 7:30 વાગ્યામાં આપણે પહોંચી ગયા છે કરજણ ટોલ પ્લાઝા. હમણાં કરજણ ટોલ પ્લાઝા પાર કરીને પછી આપણે જઈશું વડોદરા સાઈડ. જાંબવા ચોકડી જે સાંઈ સીતારામ હોટલ છે ત્યાં આપણો હોલ્ડ છે. ફેમિલી ટોલ પ્લાઝા આવી ગયું છે મસ્ત.
ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વડોદરા સાંઈ સીતારામ હોટલે અને આ કંઈક રીતની આપણી બસ છે. જોઈ લો, બસ અહીંયા આવી ગઈ છે અને 20 મિનિટનો હોલ્ટ છે અને અહીંયા જમવાનું છે. તો ભાઈ બસ આવી ગઈ છે. અહીંયા બસ પડી છે. ખોડિયાર છે, રાંદલ કૃપા છે, બાલમુકુંદ છે, ઘનશ્યામ છે અને આ બીજી ખોડિયાર આવી છે. જોઈ લો, આવું કંઈક છે. તો ચાલો આપણે પહેલાં જમી લઈએ અને પછી તમને મળીએ પાછા અહીંયાથી નીકળીએ. એટલે હું પણ જાઉં છું જમવા અને જમવાનું એ છે એ પણ તમને બતાવું કે કેવી રીતનું જમવાનું છે, શું છે એ. તો ચાલો આપણે નીકળીએ જમવા માટે. તો ફેમિલી આપણે આવી ગયા છીએ જમવા. જોઈ લો, સેવ મસાલા છે, કાજુ કરી છે, આ રોટલી છે અને આ દૂધ છે. જોઈ લો, કંડક્ટર સાહેબ, ડ્રાઈવર સાહેબ. ચાલો જમી લઈએ. હવે જમીને પછી મળીએ. તો ફાઇનલી ફેમિલી આપણે જમી લીધું છે અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 8:30 થઈ ગયા છે. જોઈ લો, 8:30 થઈ ગયા છે અને આપણે જમી લીધું છે હોટલ સાંઈ સીતારામ. અને આ કંઈક જોઈ લો, આ જાય છે બરોડા સિટીમાં રસ્તો જાય છે અને આપણે જવાનું છે બાયપાસ. ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ જમી બમીને જાંબુઆ બ્રિજથી સાંઈ સીતારામ હોટલેથી નીકળી ગયા છીએ અને આપણી આગળ જાય છે સદગુરુ કેશોદ સુરતવાળી ગાડી જાય છે. લોડિંગ છે. આને દેખાતું નહીં ભાઈ, લોડિંગ છે. એ બધે ના જુઓ, આપણે ઊભી ના રહેજો. એની એક જ ગણતરી. આપણે જોઈને આવું બ્રેક મારવા, આપણે અંદર નીકળી જજો. અરે ટાર્ઝન જેવું એમ છે ને. ગાડી નીકળી જવું ના નીકળી જવું, પણ આપણે જવા દે જવા દે. હવે નહીં તો હા ઉડી જાય. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વડોદરા. વડોદરા પહોંચી ગયા છીએ અને હવે જવાનું છે વડોદરાથી અમદાવાદ બાજુ એક્સપ્રેસ પકડવાનો છે. ફાઇનલી ફેમિલી આપણે ચડી ગયા છીએ એક્સપ્રેસ. જોઈ લો, આવશે એક્સપ્રેસનું ટોલ પ્લાઝા. ફેમિલી એક્સપ્રેસનો ટોલ આવી ગયો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ ટોલ પ્લાઝા આવી ગયો છે અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 9 વાગી ગયા છે. જોઈ લો, 9 વાગી ગયા છે. ટોલ નાકું આવી ગયું છે
ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ અને આ કંઈક પાછળ જે ભાઈ ટોલ નાકું છે અને અહીંયા વોશરૂમ માટે બ્રેક લીધો છે. પાછળ છે ટોલ નાકું, જોઈ લો આગળ દેખાય ત્યાં છે અમદાવાદ. આગળ અમદાવાદ છે, આ એક્સપ્રેસ છે અને આ દેખાય છે ટોલ નાકું છે અને અહીંયા આપણી ગાડી બ્રેક મારી છે, જોઈ લો. આવું કંઈક છે ભાઈ. આ છે એક્સપ્રેસ. હમણાં તે 3 કિલોમીટરમાં સીધું અમદાવાદ સિટીએમ આવી જશે. તો આવું કંઈક છે ભાઈ. તો ચાલો હવે નીકળીએ અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 10:30 થયા છે અને આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ. ફાઇનલી ફેમિલી સિટીએમ આવી ગયું છે અમદાવાદ, જોઈ લો. સિટીએમ આવી ગયું છે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ સિટીમાં. આ કઈક રીતનું સિટી ચાલુ થઈ ગયું છે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ રિવરફ્રન્ટ પર. જોઈ લો આ કંઈક રિવરફ્રન્ટ છે, જોઈ લો. સાઈડમાં પણ છે અને આ સાઈડમાં અટલ બ્રિજ છે ભાઈ. હા, રિવરફ્રન્ટ. ફેમિલી આપણે નીકળી ગયા છે ધાંગધ્રાવાળા હાઈવે ઉપર. ટોલ પ્લાઝા આવી ગયો છે ધાંગધ્રાવાળા હાઈવે ઉપર. અને વાગ્યાની વાત કરીએ તો 12 વાગી ગયા છે અને અમદાવાદથી નીકળીને ધાંગધ્રાવાળા હાઈવે ઉપર છીએ. હવે જે પહેલું ટોલ પ્લાઝા આવી ગયું છે. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે સૂવા માટે. સોફામાં આવી ગયા છે. ડબલનો કંઈક સોફો છે આપણો. અને ભાઈ આ જોઈ લો, આ રિડીમ લાઇટ છે, અહીંયા એસી વેન્ટ છે અને આ મસ્ત કર્ટન્સ છે અને આ જોઈ લો હાઈવે છે અને આ મસ્ત બેગ પિલ્લો છે ભાઈ. અહીંયા બેગ મૂકી દીધી છે આપણી. તો ચાલો હવે થોડીક વાર સૂઈ જઈએ અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 12:30 થઈ ગયા છે. થોડીક વાર સૂઈ જઈએ ને પછી પાછી હોટલ આવે ત્યાં તમને કહું કે ભાઈ કઈ રીતનું છે હોટલ, ક્યાં છે, શું છે બધું. એને જવા છે પછી નાખો એને. આના ઠેકાણા ન હોય.
ફેમિલી અહીંયાથી આપણે જવાનું છે રાઈટ સાઈડ, જો કે કચ્છ આવશે, અને લેફ્ટ સાઈડ જઈએ તો મોરબી આવે. તો આપણે જવાનું છે રાઈટ સાઈડ કચ્છ સાઈડ, અને માળિયામાં આપણો હોલ્ટ છે. ચાલો હવે હમણાં આવે બસ આવી જ ગઈ છે હોટલ. ફાઇનલી હોટલ આવી ગઈ છે. જોઈ લો ઓનેસ્ટ. ફાઇનલી ફેમિલી હોટલે ઊભા રહી ગયા છીએ. ઓનેસ્ટ હોટલ છે, જોઈ લો. અને આપણી ગાડી સામે પડી છે. આ બધી જો પટેલ હોટલ બધી પડી છે. જો આ પટેલની છે વોલ્વો 9600, આઈ થિંક એ છે, નહીં B11 છે. પટેલની વોલ્વો છે. ચાલો આપણી બસ આ પડી જો ઘનશ્યામ ટ્રાવેલ્સ. અને લોકલ એરિયાની વાત કરીએ તો માળિયા લોકલ એરિયા છે. માળિયા કચ્છ હાઈવે પર માળિયા કરીને ગામ છે, ત્યાં આ હોટલ છે ઓનેસ્ટ. જોઈ લો. આ આપણી ગાડી છે. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ હોટલ પરથી, અને હવે સીધું આવશે આપણું સામખી આળી. કેટલા કિલોમીટર થાય? અહીંયા ખાડીનો નજારો આવશે. ખાડી? હા, મીઠાની ખાડી, સમુદ્રની ખાડી. બરોબર. ખારો પર ત્યાં હા હા. રોડ રસ્તા મસ્ત છે. આટલેથી ખારો પર ચાલો. અહીંથી ખારો પર ચાલો. બ્રેક આવે ખરી ના આવે. નમકનું પાણી બધું ઉપર આવે. બરોબર. તો ફાઇનલી ફેમિલી કચ્છની બોર્ડર આવી ગઈ છે. અહીંયાથી કચ્છ ચાલુ.
ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ગાંધીધામ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 5:15 થયા છે, એટલે 12 કલાક આપણે પહોંચતા થઈ છે. અને કિલોમીટર 600 કિલોમીટર આસપાસ છે. 580 કિલોમીટર છે ગાંધીધામ, સુરતથી ગાંધીધામ. જોઈ લો, ગાંધીધામ પહોંચી ગયા છે. આ ગાંધીધામ બસ સ્ટેન્ડ આવી ગયું છે ભાઈ. જોઈ લો, આ છે ગાંધીધામ બસ સ્ટેન્ડ. તો ચાલો આપણે પણ ઉતરીએ એટલે બતાવું કે ભાઈ આપણે કઈ જગ્યા પર ઉતર્યા છીએ અને ક્યાંથી ક્યાં જવાનું છે. ચાલો બાજુ ઓસ્લો સર્કલ, ગુજરાત ટ્રાવેલ્સ. ફાઇનલી ફેમિલી આપણે ગાંધીધામ પહોંચી ગયા છીએ અને આપણે બસ હજી ગઈ જ છે, 5:30 થયા છે. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો અને બસ કેવી લાગી, ઘનશ્યામ ટ્રાવેલ્સ તમને કેવી લાગી, એનું ઇન્ટિરિયર કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરજો. અને આ વિડીયો સુરતથી ગાંધીધામનો હતો. તો ભાઈ ટિકિટ પ્રાઇસની વાત કરીએ તો 1300 રૂપિયા, 1350 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે, 1365 રૂપિયા. અને એ ફૂલ એસી બસ છે, BS6 બસ છે અને ફૂલ એર સસ્પેન્સન્સ છે. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને. તો કોમેન્ટ કરો સારી. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.